સાણંદ નજીક આવેલું મોટી દેવતી ગામમાં વ્રજલાલ મોહનલાલ વ્યાસ અને તેમના કુટુંબીજનો રેવન્યુ ખાતા નંબર 527ના સર્વે નંબર 118/4માં આવેલી 5.5 વીઘા જમીન ધરાવે છે। આ જમીનના લીટી ઉપરના કબજેદાર સાણંદ ઠાકોર સાહેબ જયશિવસિંહજી રુદ્રદત્તસિંહજી વાઘેલાએ વારસદારોની ફોટો એન્ટ્રી કે સહમતિ લીધી નહોતી તેમજ સહમતિ વિના 41 ગુઠા એટલે કે આશરે 2.5 વીઘા જમીન મોટી દેવતી ગામના સરપંચ અને માથાભારે જમીન દલાલોને ખોટા દસ્તાવેજો કરીને વેચી દીધી। મોટી દેવતીના સરપંચ ભરત ઠાકોર સહિત તેમના ભાઈઓ અને માથાભારે જમીન દલાલો વિક્રમ વાઘરોલા અને જયદીપ વાઘેલા વગદાર અને પૈસાદાર છે। આથી તેઓ જમીન માલિક વ્રજલાલ વ્યાસ અને તેમના પરિવારજનોને જમીનનો કબજો છોડી દેવા ધમકાવે છે। મારી ટોટલ જમીન છે 1 હેક્ટર ને 11 ગુંઠા એટલે 5.5 વીઘા। હવે એમાંથી 41 ગુંઠાનો બોગસ દસ્તાવેજ મોટી દેવતીના સરપંચ ભરત ઠાકોરે કરી નાખ્યો। હવે આ જમીન મૂળ માલિક હતા આંબલિયારા ઠાકોર સાહેબ, પણ ખોટી રીતે સાણંદ ઠાકોર સાહેબનું નામ આવી ગયું અંદર 2008ની અંદર, અને એના ગણોત્યા તરીકે અમે આવેલા। અમારા અંદર 17 નામો હતા અને લીટી ઉપરના કબજેદાર સાણંદ ઠાકોર સાહેબ હતા। હવે લીટી ઉપરના કબજેદારનો જમીન વેચાણ કરવાનો કોઈ અધિકાર નથી, એ ખાલી એમની પટની કિંમત લેવાના માલિક છે। છતાંય મામલતદાર કચેરીમાં અધિકારીઓની મિલી ભગતના કારણે આખો બોગસ દસ્તાવેજ ઉત્પન્ન કરી નાખ્યો આ લોકોએ। સાણંદ ઠાકોર સાહેબ આ જમીનના લીટી ઉપરના કબજેદાર હોવાથી તેઓ આ જમીન વેચી શકે નહીં, પરંતુ ખાતા નંબર 527ની 1 હેક્ટર 11 ગુઠા જમીનના લીટી ઉપરના કબજેદાર સાણંદ ઠાકોર સાહેબ જયશિવસિંહજી રુદ્રદત્તસિંહજી વાઘેલા તથા અન્ય કબજેદારો રમણલાલ મોહનલાલ જોશી, વ્રજલાલ મોહનલાલ જોશી છે। આ તમામ કબજેદારોમાંથી સાણંદ ઠાકોર સાહેબે ફોટો વેરિફિકેશન કરાવી સદરહુ જમીનમાંથી 41 ગુઠા જમીન મોટી દેવતી ગામના સરપંચ ભરતજી ખોડાજી ઠાકોરને વેચી મારી તેમજ ઓનલાઈન રજિસ્ટ્રાર દસ્તાવેજોના આધારે 1 ઓક્ટોબર 2011ના રોજ વેચાણ કરી અને વેચાણ ફેરફારની નોંધ નંબર 3228 પડાવી લીધી। આ સમગ્ર કૌભાંડને લઈને ફરિયાદી મહેન્દ્ર વ્યાસે 1 નવેમ્બર 2012ના રોજ જિલ્લા તકેદારી સમિતિમાં પુરાવા સાથે અરજી કરી હતી તથા 4 ફેબ્રુઆરી 2013ના રોજ ગૃહ વિભાગમાં અરજી કરી હતી, જેને લઈને ગૃહ વિભાગે અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષકને યોગ્ય કાર્યવાહી કરી રિપોર્ટ મોકલવાનો આદેશ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી। આથી અરજદારે 6 ફેબ્રુઆરી 2013ના રોજ સાણંદ પોલીસ સ્ટેશન, 4 ફેબ્રુઆરી 2013ના રોજ અમદાવાદ કલેક્ટર, ગૃહ સચિવ અને મહેસૂલ મંત્રીને અરજી યોગ્ય પગલાં લેવા તથા તપાસ કરવા માટે અરજી કરી, પરંતુ કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી। આના માટે મેં મહેસૂલ મંત્રી, કાયદા મંત્રી, ગૃહમંત્રી, કલેક્ટર, પછી સાણંદ પોલીસ સ્ટેશન દરેક જગ્યાએ મેં અરજી આપી છે, રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતું નથી। જ્યારે આરટીએસ કેસ ચાલ્યો, આ એન્ટ્રી જ્યારે દસ્તાવેજની પડી ત્યારે મેં વાંધા અરજી આપી, વાંધા અરજી પછી આરટીએસ કેસ ચાલ્યો એટલે મામલતદારે તારણ એવું કાઢ્યું કે ભાઈ આ દસ્તાવેજ બોગસ છે, આમાં બધા ખાતેદારોની સંમતિ નથી અને લીટી ઉપરના કબજેદારનો વેચાણ કરવાનો રાઇટ નથી, એટલે સાણંદ મામલતદારે આની એન્ટ્રી નામંજૂર કરી દીધી છે। મહેન્દ્રભાઈ વ્યાસે વાંધા અરજી કરતા સાણંદ તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ થયો હતો। મેજિસ્ટ્રેટ કોર્ટે તારણ કાઢ્યું કે સદરહુ જમીનનું વેચાણ કરવા માટે રજૂ થયેલ રજિસ્ટર દસ્તાવેજ નંબર 6455માં તમામ કબજેદારોની સહમતિ લેવામાં આવી નથી। કબજેદારો પૈકી માત્ર લીટી ઉપરના કબજેદાર સાણંદ ઠાકોર સાહેબ જયશિવસિંહજી રુદ્રદત્તસિંહજી વાઘેલા દ્વારા દસ્તાવેજ કરી આપવામાં આવેલ છે, જેથી આ જમીનની વેચાણ નોંધ રદ કરવાનો હુકમ કર્યો હતો, પણ હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી। આ જમીનના લીટી ઉપરના કબજેદાર સાણંદ ઠાકોર સાહેબને આ જમીન વેચવાનો કોઈ જ અધિકાર ન હોવા છતાં પણ તેમણે ખોટા દસ્તાવેજો કરી મોટી દેવતી ગામના સરપંચ ભરત ઠાકોરને આ જમીન વેચી મારી। આ અંગે ફરિયાદીએ કાયદા મંત્રી, ગૃહમંત્રી અને કલેક્ટર સુધી ફરિયાદ કરી હોવા છતાં કોઈ તપાસ કરવામાં આવતી નથી। કેમેરામેન હિરેન શાહ સાથે દીપેન પઢિયાર, વીટીવી, મોટી દેવતી।